આ તરફ ગીર સોમનાથના તલાલામાં મેઘરાજાની મહેર વરસી છે। તલાલા શહેરમાં છવાયો છે વરસાદી માહોલ। તલાલાના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે। વરસાદના આગમન સાથે વાતાવરણમાં પણ ઠંડક થઈ ગઈ છે। આ દ્રશ્ય આપ જુઓ કેવી રીતે કુદરત જાણે શૂળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં તલાલામાં વરસાદ વરસતાની સાથે રોડ રસ્તા પાણી થયા છે। ઝાડી ઝાંખરા કેવી રીતે વરસાદી પાણીમાં નહાઈને ચોખ્ખા થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો। વરસાદના આગમન સાથે વાતાવરણ ખુશનુમા બની ગયું છે। તો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। સૂત્રાપાડામાં વહેલી સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે। સતત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આપ જુઓ જમીન હાલ તો આ વરસાદી પાણી પીને તૃપ્ત થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો અને વરસાદ ભારે વરસી રહ્યો છે। પાણી નિકાલની એટલી વ્યવસ્થા ન હોવાના કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। રોડ રસ્તા કેવી રીતે પાણી થઈ ચૂક્યા છે તેના દ્રશ્યો અને આ વરસાદની મજા ગ્રામજનો પણ માણી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ નાગેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। શૈલેષ, કેવો વરસાદ ગીર સોમનાથ પંથકમાં, કેમ કે આગાહી હતી આ 3 કલાક ખૂબ જ વધારે વરસાદ થવાનો છે, આખા પંથકમાં કેવો વરસાદ વરસી રહ્યો છે શૈલેષ? જી, વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર વરસાદ ચાલુ થઈ ગયો હતો। મોડી રાત્રિથી વરસાદ ચાલુ થઈ ગયો હતો, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યો છે। ત્યારે સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તાલુકામાં નોંધાયો છે। અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ છે તે સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વરસ્યો છે। ત્યારે સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાયા છે। વેરાવળ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, અંતે વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।